નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સાબરકાંઠાના ખેડૂતો માટે રાહતના સમાચાર। ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન મુદત લંબાવવામાં આવી। ઉનાળા પહેલા જ ટેન્શન વધ્યું। ગુજરાતમાં 207 ડેમમાં જળ સંગ્રહણ 27% ઘટીને 69%એ પહોંચ્યું। યુદ્ધ લાંબુ ખેંચાવાના સંકેત વચ્ચે ઉર્જા કટોકટીનો સામનો કરવા લોકડાઉન માટે તૈયાર રહેજો, થઈ શકે છે લોકડાઉન। તલાટી શિક્ષકોના ઇનકાર બાદ હવે આંગણવાડી બહેનોને રખડતા કૂતરા ગણવાની કામગીરી થોપવામાં આવી। પહેલા પ્રમોશન પછી 300 થી 400 કિલોમીટર દૂર બદલી। સરકારના ખેલથી અકળાયા મહેસૂલી કર્મી, ચૂંટણી બહિષ્કારની ચીમકી આપવામાં આવી। પાન કાર્ડ પેટ્રોલથી લઈને હવે HRA સુધી 1 એપ્રિલથી લાગુ થશે નવા નિયમ। તમારા કિસ્સાને થશે મોટી અસર। બંગાળની ખાડીની ચૂંટણીમાં હવે ઓવૈસીની એન્ટ્રી। હુમાયુ કબીરની પાર્ટી સાથે હાથ મિલાવ્યા। મમતાનું ટેન્શન વધ્યું। યુદ્ધને કારણે LPGની અછત વચ્ચે યુરિયા ઉત્પાદન 50% ઘટ્યું। ખાતરની અછત સર્જાવાની આશંકા। પાકિસ્તાન દુનિયાના સૌથી વધુ આતંકવાદ પ્રભાવિત દેશો પૈકીનું એક બન્યું। 2025માં 1139ના કમકમાટી ભર્યા મોત। ડોનાલ્ડ ટ્રમ્પના 48 કલાકમાં અલ્ટિમેટમ પર ઈરાનની વળતી ધમકી। ગલ્ફ દેશોમાં તમારા મથકો પર મિસાઇલ્સ વરસશે। અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઈલ પર પ્રતિબંધો મુકાયા। મોબાઈલના વધુ ઉપયોગથી બાળકોમાં એકાગ્રતા નથી રહેતી। યુનેસ્કોનો રિપોર્ટ આવ્યો સામે। અડધા વિશ્વની સ્કૂલોમાં મોબાઈલ પર પ્રતિબંધો મુકાયા છે। યુનેસ્કોનો રિપોર્ટ સામે આવ્યો। પશ્ચિમ એશિયા સંકટ। પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં 3 કલાક ચાલી CCS બેઠક। હવે મંત્રીઓના સચિવોને મોટો નિર્દેશ આપવામાં આવ્યો। મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે વડાપ્રધાન મોદીની હાઈ લેવલ મીટિંગ। ગેસ ઓઇલ સંકટ મુદ્દે લેવાશે મહત્વનો નિર્ણય। રૂપિયો તળિયે, મોંઘવારીનો આસમાને। હવે 5 વર્ષમાં હવે અમેરિકા અને યુરોપના પ્રવાસ પેકેજમાં ₹7 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો। યુદ્ધને કારણે અમેરિકા ખાતે મસાલાની મોસમ પ્રારંભે જ નિકાસ રૂંધાય। ભારત મરી મસાલા માટે અમેરિકા એક મોટું નિકાસ મથક। વીજ પુરવઠામાં મોટી રાહત। ભારતે સતત બીજા વર્ષે 1 અબજ ટન કોલસાનું ઉત્પાદન કરીને ઇતિહાસ રચી દીધો। અમેરિકા જવાના સપના પર પાણી ફર્યું। ટ્રમ્પના આકરા નિર્ણયથી ભારત અને ચીનના વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો। ગુજરાતમાં 1.5 લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો થયો। અમદાવાદના બોપલમાં વકીલ સાહેબ બ્રિજ પાસેથી SOGની ટીમે હાઇબ્રિડ ગાંજો ઝડપ્યો। 2ની ધરપકડ અને 1 ફરાર થયો। લાલપુરના ઈશ્વરિયા ગામમાં પોલીસનો જુગાર અંગે દરોડો। ગંજીપાના ટીચી રહેલી 3 મહિલાઓ પકડવામાં આવી। રાજકોટના સોની વેપારીની ₹2.5 લાખની સોનાની બંગડી છેતરપિંડી કરનાર આરોપી પકડાયો। અન્ય 2 આરોપીની શોધખોળ શરૂ। ગુજરાતના શહેરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બંધ રહેશે પેટ્રોલ પંપ। સપ્લાય ખોરવતા લેવાયો મોટો નિર્ણય। પડ્યા પર પાટું લાગ્યું। પશ્ચિમી દેશોમાંથી મોરબી સિરામિક ટાઇલ્સના 1500 કન્ટેનરો પરત ફર્યા। સરકારે રાહત પેકેજ જાહેર કર્યું। ઈરાને ક્લસ્ટર મિસાઇલોથી ઇઝરાયલ પર કર્યો હુમલો। તહેરાને પાવર અને પાણીના પ્લાન્ટ પર હુમલાની આપી ચેતવણી। સંકટ સમયે ભારતનો સાચો મિત્ર બન્યો આર્જેન્ટિના દેશ। LPG સપ્લાયમાં કર્યો બમણો વધારો। હવે રસોઈ ગેસની અછતની ચિંતા થશે દૂર। પાટણ જિલ્લામાં હાઈ એલર્ટ। કલમ 163 લાગુ। 4 થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ। કલેક્ટરનું કડક જાહેરનામું બહાર પડાયું। ₹500ના દરની લકની નોટ, ₹2.38 કરોડની ચલણી નોટોનો મામલો। સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓને કરી પૂછપરછ। પાકિસ્તાન બાદ હવે પાડોશી દેશ શ્રીલંકામાં તેલનું સંકટ સર્જાતા પેટ્રોલ ડીઝલના ભાવ રાતોરાત 25% વધાર્યા। 1 લીટર ₹455 પાર। 5 રાજ્યો ઉપરાંત ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓ પર યુદ્ધની અસર। પ્રજાની મુશ્કેલી વધશે। 8મા પગાર પંચની બમ્પર ભેટ। કેન્દ્રીય કર્મચારીઓને 20 મહિનાના એરિયર્સ પેટ મળશે। 15 લાખ રૂપિયા સુધીની એ મોટી રકમ। જો તમારી પાસે ₹5ની નોટ છે તો તમને ઘરે બેઠા 2 લાખ રૂપિયા મળશે। બસ તેમાં ટ્રેક્ટર અને 786 નંબર હોવાની ખાસિયત હોવી જરૂરી। હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપવામાં આવતા 5 દિવસમાં ગણતરી કરવાનો આદેશ આપવામાં આવ્યા।
જામનગરના ધોરણ 12ની વિદ્યાર્થીની પર મહિલા પોલીસ કર્મચારીના પતિએ દુષ્કર્મ આચર્યું. પોક્સો અને એટ્રોસિટી હેઠળ ધરપકડ કરવામાં આવી. ગુજરાતના ચૂંટણીનો માહોલ ગરમાયો. અમદાવાદ સહિત 15 મહાનગરપાલિકાની મતદાર યાદી જાહેર. ટૂંક સમયમાં તારીખોનું એલાન શક્ય. કાલાવાડ ભાજપમાં મોટું ગાબડું. નાનજીભાઈ ચોવટિયા સહિત અનેક કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગણગણાટ શરૂ થયો. આજે રાજ્યભરમાં વોર્ડ વાઇઝ મતદાર યાદી થશે પ્રસિદ્ધ. એલપીજી સંકટ. ગેસના બાટલામાં હવે 14.2 કિલો નહીં પણ ખાલી 10 કિલો ગેસ આવશે. થઈ રહી છે મોટી તૈયારી. પ્રધાનમંત્રી મોદી દેશવાસીઓને મંત્ર. કોરોના કાળની જેમ જ ધીરજ સાથે દરેક પડકારનો સામનો કરવાનો છે. પ્રધાનમંત્રી મોદીએ કહી મોટી વાત. બપોરે 2 વાગ્યે લોકસભામાં પીએમ મોદીનું મોટું સંબોધન. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને યુદ્ધના જોખમ પર આપશે નિવેદન. અધિકારીઓના કેસમાં વિભાગના વડા અને મંત્રીનો અભિપ્રાય અલગ હોય તો ફાઇલ બંધ કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય. સરકારે આંગણવાડી બહેનોને રખડતા શ્વાનની ગણવાની કામગીરી થોપી. પગાર વધારાના બદલે કામનું ભારણ વધાર્યું. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સાયબર છેતરપિંડી સામે જાગૃતિ લાવવા વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ. જામનગરના ધ્રોલના સોયલ ગામે યુવતીનો ગળે ફાંસો ખાઈ આપઘાત કરવામાં આવ્યો. પિતાએ પ્રેમી સાથે પકડી પાડતા ભર્યું અંતિમ પગલું. છોટાઉદેપુર જિલ્લાના એકલબારા ખાતે આધુનિક જિલ્લા જેલના નિર્માણનો પ્રારંભ. ₹86.64 કરોડના પ્રોજેક્ટથી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો. ઈરાન પર યુએસ ઇઝરાયલથી હુમલાઓમાં સામે યુરોપમાં લોકો રસ્તા પર ઉતર્યા. લંડનથી લઈને સ્પેન સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ઈરાન ઇઝરાયલ અમેરિકા યુદ્ધની આડઅસર. સુરતની ટેક્સટાઇલ મિલોમાં અઠવાડિયે 2 દિવસ રજા. મોરબીના સિરામિક ઉદ્યોગને 1 મહિનાનું તાળું લાગ્યું. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને સંગઠનમાં મળી મોટી જવાબદારી. હવે સંગઠન નિયમમાં હવે મહત્વના ફેરફાર કરવામાં આવ્યા. માળિયા હાટીના રાજુ કરપડાની ખેડૂત સંકલ્પ યાત્રા યોજવામાં આવતા 32 ગામના સરપંચોની હાજરીમાં શક્તિ પ્રદર્શન કર્યું. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મહિલા મતદારને ધ્યાનમાં રાખીને એક મોટી જાહેરાત કરી. મહિલાઓને મળશે હવે 40,000 પેન્શન. રોકાણકારોના અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું. ₹4.25 લાખે પહોંચેલી ચાંદી આજે ₹2 લાખની અંદર. સોનામાં પણ કડાકો થયો. સાણંદ વિરમ ગામના હાઈવે પર આવેલા વિરોચન નગર પાટિયા પાસે આજે એક કાળજુ કંપાવનારી ઘટના સામે આવી. તરત छिપાવવા ગયેલા 33 પશુઓ માટે પાણી મોત સાબિત થયું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થંડરસ્ટ્રોમને કારણે ભારે પવન સાથે પડશે કમોસમી વરસાદ. 2 હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કરી આગાહી. ગુજરાત પર માવઠાનું સંકટ તોળાયું. આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદની તોળાતી આફત. ખેડૂતો ચિંતિત થયા. બજારમાં મહાભૂકંપ. યુદ્ધ વચ્ચે પણ સોના ચાંદીના ઐતિહાસિક કડાકો જોવા મળતા 180 મિનિટમાં ₹166 લાખ કરોડ ડૂબ્યા. બાંગ્લાદેશના ખેલાડીઓ પાકિસ્તાન જવાનો કરી શકે છે ઇનકાર. રમતગમત મંત્રીનું મોટું નિવેદન આવ્યું સામે. દેશના 15 રાજ્યમાં આગામી 5 દિવસ માટે આંધી અને તોફાન અને વરસાદની IMD વિભાગની આગાહી કરવામાં આવી જાહેર. ખેડૂતો માટે ચિંતાના સમાચાર. મધ્ય પૂર્વના યુદ્ધની સીધી અસર. દેશમાં યુરિયાનું ઉત્પાદન 50% ઘટ્યું. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.